છેલ્લા 10 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં રહેલી ઘટના એટલે કે બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થાય છે. એને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પડે છે. કોળી સમાજમાં એક ઉગ્ર આક્રોશ જોવા મળે છે. કોળી સમાજના ધારાસભ્યો, આગેવાનો અને મંત્રીઓ સહિતના લોકો એ મુખ્યમંત્રીશ્રીને આવેદન પણ આપે છે અને ત્યારબાદ એસઆઈટીની રચના પણ થાય છે. અને ગઈકાલે પણ સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે ઋષિ ભારતી બાપુ સહિતના આગેવાનો એ બગદાણા ખાતે પહોંચે છે અને નવનીતભાઈની મુલાકાત કરે છે. ત્યારે હવે બોટાદ જિલ્લાનો કોળી સમાજ આ ઘટનાને લઈને મેદાને આવ્યો છે. બોટાદ જિલ્લામાંથી 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો એ બગદાણા જવા માટે અત્યારે રવાના થયા છે. બોટાદના ગઢડા ખાતેથી 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો વિનોદભાઈ સોલંકી, પ્રવીણભાઈ કોળી, અશોકભાઈ મેર અને ભૂપતભાઈ ડાભી સહિતના કોળી સમાજના લોકો અને આગેવાનો પણ તેમાં જોડાયા હતા. સાથે સાથે બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ લોકો બગદાણા નવનીતભાઈના ઘરે જઈને તેમના ખબર અંતર પૂછવાના છે. નવનીત બાલદિયા કેસમાં સરકાર દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કરાયો છે. પરંતુ કોળી સમાજની માગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તેવી માગ સાથે અત્યારે કોળી સમાજના લોકો અડગ છે. આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ કોળી સમાજની ચીમકી છે. આમ તો હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી સહિતના મંત્રીઓ એ મુખ્યમંત્રીશ્રીને પણ મળી ચૂક્યા છે અને ત્યાં પણ આવેદન આપી ચૂક્યા છે કે સમાજના દીકરાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. પરંતુ આ એક પછી એક કોળી સમાજના આગેવાનો સમગ્ર ગુજરાતમાંથી મેદાને આવી રહ્યા છે. ગઈકાલે સુરતના આગેવાનો પણ 100 ગાડીઓના કાફલા સાથે બગદાણા ખાતે પહોંચ્યા હતા. ત્યાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઋષિ ભારતી બાપુએ પણ નિવેદન આપ્યું હતું. અને હવે બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો અત્યારે ગઢડા ખાતેથી રવાના થયા છે અને આજે બગદાણા ખાતે નવનીતભાઈના ઘરે ગઈકાલે નવનીતભાઈની હોસ્પિટલથી રજા થઈ ગઈ હતી અને તેઓ અત્યારે ઘરે છે. માટે બગદાણા જઈને તેઓ નવનીતભાઈના ખબર અંતર પૂછવાના છે અને સરકારને પણ ચીમકી આપી દીધી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે, મુખ્ય આરોપી જેની ઉપર કોળી સમાજ આરોપ લગાવી રહ્યા છે, મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે અને જો ન્યાય નહીં મળે તો પછી આંદોલનની ચીમકી પણ અત્યારે સરકારને કોળી સમાજે આપી છે.